ડૉક્ટર સાહેબ, અમારી કંપની એક આ અર્કામીન કરીને બોલસ બનાવે છે, બરાબર છે સાહેબ? આ અર્કામીન બોલસ છે ને પહેલીવાર અમારી કંપનીએ ચિલેટેડ બનાવી છે સાહેબ. ઘણી બધી કંપનીઓ માર્કેટમાં નોન ચિલેટેડ બી બનાવે છે. તમે સાહેબ જાણતા જ હશો ડૉક્ટર સાહેબ કે ચિલેટેડ હોય એનું સાહેબ રિઝલ્ટ વધારે સારું મળે નોન ચિલેટેડ કરતાં. જેમ કે સાહેબ માર્કેટમાં રાકેશ ફાર્માની આવે છે, મિનારેક્સ છે, નોન ચિલેટેડ આવે છે. પણ સાહેબ ધારો કે તમે કોઈ બીજી કંપનીની વાપરતા હો તો ઘણી બધી કંપનીઓ હવે ચિલેટેડ બનાવવા માંડી છે. તો સાહેબ અમારી પહેલી અર્કામીન છે એ ચિલેટેડ વસ્તુની અંદર આવે છે. હવે સાહેબ અર્કામીનનો ફાયદો શું છે? તો અર્કામીન શું કરે છે કે જે પશુની અંદર જે એની મિનરલ્સની અને વિટામિનની જરૂરિયાત છે એને પૂરું કરવાનું કામ કરે છે. ફૂલફિલ ધ રિક્વાયરમેન્ટ. એટલે સાહેબ જે પશુ છે એની અંદરના ભાગમાં ધારો કે મિનરલ ને વિટામિન ખૂટે છે તો એ મિનરલ ને વિટામિનને ખૂટતા વિટામિન મિનરલને પૂરું કરવાનું કામ આ ચિલેટેડ અર્કામીન અમારી બોલસ કરે છે. હવે સાહેબ ચિલેટેડ અર્કામીન બોલસમાં શું શું તત્વો નાખેલા છે? તો પહેલું સાહેબ આના અંદર અમારી કંપનીએ વિટામિન એ નાખેલું છે, D3 નાખેલું છે અને ઈ નાખેલું છે. આ ત્રણ વસ્તુઓ કંપનીએ આમાં પહેલાં નાખેલી છે. તમે સાહેબ જાણતા હશો કે તમે વિકાસની અંદર AD3ના ઇન્જેક્શનો આલો જ છો, તો એ AD3ના ઇન્જેક્શનો તમારે સાહેબ આલવાની જરૂર રહેશે નહીં. અમારી અર્કામીન ખવડાવો એટલે તમારે AD3 પૂરેપૂરું તમને મળી જાય. એટલે તમારે ગાયને વિકાસ કરવા માટે, ઓવરીનો વિકાસ કરવા માટે AD3 આલવાની જરૂર નથી. બીજું સાહેબ આના અંદર અમારી કંપનીએ લીલા કલરમાં નાખેલા છે ઝીંક, કોપર અને મેંગેનીઝ. તો આ ત્રણ તત્વો છે. ઝીંક સાહેબ છે, કોપર છે, મેંગેનીઝ છે. આ સાહેબ મોટા તત્વો કહેવાય, મેક્રો તત્વો કહેવાય કે જેની પશુની અંદર વધારે જરૂરિયાત હોય એટલે એને વધારે પ્રમાણમાં આપવા પડે. જો ઓછા પ્રમાણમાં આપો તો એનો વિકાસ થાય નહીં. તો અમારી કંપનીએ એવા પ્રમાણમાં નાખેલા છે કે જેના કારણે એનો પૂરેપૂરો વિકાસ થાય. કદાચ સાહેબ તમે CRS વાપરતા હો અથવા લખી આલતા હો તો CRSમાં સાહેબ તમે જુઓ પાછળના ભાગમાં તો ઝીંક અને કોપર ને મેંગેનીઝ આ ત્રણ જ ચિલેટેડ ફોર્મમાં એ લોકો નાખે છે, બીજો કોઈ નાખતા નથી. તો અમારી કંપનીએ ઝીંક, કોપર અને મેંગેનીઝ ત્રણે અલગ અલગ નાખ્યું છે. હવે આને મારે હજુ ડિટેલમાં સમજાવવું હોય ડૉક્ટરને તો હું એ પણ સમજાવી શકું કે સાહેબ ઝીંકનો શું ફાયદો છે, કોપરનો શું ફાયદો છે, મેંગેનીઝનો શું ફાયદો છે, બરાબર છે? પણ એ અત્યારે મને મોઢે યાદ નથી એટલે હું તમને લખી મોકલી દઈશ, મતલબ લખેલું જ છે ક્યાંક. તમારે એના વિશે તમે વાત કરવી હોય તો કરી શકો, બરાબર છે? એટલું ડીપમાં ના જવું હોય તો આટલું બોલશો તો ચાલશે, બરાબર? હવે સાહેબ ત્રીજા નંબરમાં અમારા અમુક 4 તત્વો બીજા નાખેલા છે જેની અંદર મિનરલ્સ, મેંગેનીઝ છે, સેલેનિયમ છે, કેલ્શિયમ છે અને ફોસ્ફરસ છે કે જે સાહેબ જરૂરી છે. આ પણ મિનરલો બહુ જરૂરી હોય છે તો એ પણ તત્વો આની અંદર સાહેબ અમારી કંપનીએ નાખ્યા છે. તો સાહેબ અર્કામીનની અંદર આટલી વસ્તુઓ નાખેલી છે. હવે સાહેબ હું અર્કામીનની અંદર શું નાખેલું છે એનામાં મેઇન જાઉં તો મિનરલ્સ તો નાખ્યા છે. ધારો કે ઝીંક, કોપર, મેંગેનીઝ, મિનરલ્સ, સેલેનિયમ નાખ્યું છે, પણ એ કેવા પ્રકારના છે? તો પહેલું સાહેબ હું તમને વાત કરું છું વિટામિન AD3ની, કારણ કે AD3 અમારામાં પહેલાં નાખેલા છે. તો AD3 સાહેબ અમારામાં બાયપાસ નાખ્યા છે. બાયપાસનો મતલબ એવો છે કે સાહેબ તમે ધારો કે એક જગ્યાએ આપણે હાઈવે પર ગયા હો તો બાયપાસ થાય તો શોર્ટકટથી સાહેબ પહોંચી શકાય. તો સાહેબ એ રીતે અમારા મિનરલ છે એ પેટની આંતરડાની જે પેટની અંદર વચ્ચે ખરાબ થતા હોય એ ખરાબ થવાની જગ્યાએ સીધા આંતરડાની અંદર જતા રહે છે. જેમ આપણે સાહેબ એક બાયપાસનો રસ્તો પકડીએ તો આપણે સિટીની આ છેડેથી પેલા છેડે ડાયરેક્ટ જતા રહીએ, વચ્ચે સિટીની ટ્રાફિક નડે નહીં. એમ સાહેબ આ તમે અમારા મિનરલ ખવડાવો એટલે આ તમારું મિનરલ જ્યાંથી ખવડાવ્યું છે ત્યાંથી વચ્ચે પેટમાં કોઈ તકલીફ નડે ને સીધું આંતરડામાં પહોંચી જાય, વચ્ચે જો ખરાબ થાય નહીં. એટલે એના કારણે સાહેબ શું થાય, તમે ઓછી થોડીક બી ગોળીઓ ખવડાવો તો તમને પૂરેપૂરું રિઝલ્ટ મળે. બીજી ઘણી કંપનીઓનો સાહેબ તમારા પાવડર હોય કે મિનરલ ગોળી હોય 20, 40, 60 ખવડાવવી પડે તો ઘણીવાર વિકાસ થતો નથી. તમે સાહેબ જોયું હશે કે ધારો કે તમે રક્ષાબીન ખવડાવો છો તો એમાં તમારે 40 ગોળી ઘણીવાર ખવડાવવી પડે, 60 ગોળી ખવડાવવી પડે. તો અમારે એના કરતાં અડધી ક્વોન્ટિટીમાં તમને રિઝલ્ટ મળી જશે. આમાં જોડે જોડે મેં શું કર્યું, રક્ષાબીનનો ને પેલાનો ડિફરન્સ બી સમજાવી દીધો. સ્ટીમ વેટ હોય તો સ્ટીમ વેટ સાહેબ સ્ટીમ વેટ તમારે લાગવા 40 આપવી પડે, અમારી 20માં જ પટી જશે, બરોબર? આ બી મેં ભેગો ડૉક્ટરને કન્વિન્સ કરી દીધો. બીજા નંબરમાં સાહેબ અમારી કંપનીએ જે મિનરલ્સ નાખ્યા છે તો મિનરલ્સની અંદર સર કંપનીએ ગ્લાયસિન ચિલેટેડ નાખ્યા છે. હવે ગ્લાયસિન ચિલેટેડનો સાહેબ ફાયદો કહું તો બે ટાઈપના મિનરલ્સ આવે, એક મિથિયોનિન ચિલેટેડ આવે ને એક ગ્લાયસિન ચિલેટેડ આવે. મિથિયોનિન ચિલેટેડ સાહેબ જે કંપનીઓ CRS છે કે બીજી બધી કંપનીઓ છે એ મિથિયોનિન ચિલેટેડ નાખે છે અને MHA ચિલેટેડ કહેવાય. પણ મિથિયોનિન અને ગ્લાયસિન વચ્ચે સાહેબ ફરક છે. તો ફરક શું છે સાહેબ એ અમારી કંપની અહીંયા કોઠાની અંદર બતાવેલું છે. તો પહેલો ફરક એ છે કે જ્યારે મિથિયોનિન ચિલેટેડ મિનરલ હોય સાહેબ તો એનું છે ને સાહેબ વજન છે ને માસ એટલે એનું વજન તો એ છે 131 ડાલ્ટન, બરોબર? એટલે સાહેબ આપણે ડાલ્ટનની જગ્યાએ સાદી ભાષામાં સમજો કે ગ્રામ છે અને ગ્લાયસિનનું વજન છે સાહેબ 57 ગ્રામ. તો સાહેબ હવે તમે મને કહો કે એક નાનો દાણો હોય 57 એટલે નાનું અને 131 એટલે મોટું, તો નાનો દાણો સાહેબ જલ્દી શોષાઈ જાય શરીરમાં કે મોટો દાણો વધારે શોષાય?
આપણે સાહેબ ખોણ મેલીએ તો આખી મકાઈ મેલો તો વધારે થાય કે મકાઈનો ભરડો કર્યો હોય અથવા તો મકાઈનો પાવડર હોય તો એ વધારે શરીરમાં સારી રીતે શોષાય. મકાઈનો ભરડો. બરાબર છે. આખી મકાઈ મેલી હોય તો મકાઈ કોઈ તરત શોષાવાની છે નહીં. તો સાહેબ એવી રીતે આ નાના વજનનો હશે તો શરીરની અંદર જલ્દી જતો રહેશે. જેનો સાહેબ અહીંયા ફોટોગ્રાફમાં મારી કંપની બતાવ્યું કે કઈ રીતે એ શરીરની અંદર જાય છે. બીજું સાહેબ લખ્યું છે આમાં સોલિબિલિટી. સોલિબિલિટી એટલે પાણીમાં ઓગળવાની પ્રક્રિયા. બરોબર છે. તો સાહેબ જે વસ્તુ પાણીમાં જલ્દી ઓગળશે, શરીરમાં સાહેબ 90% પાણી હોય, બરોબર છે. તો પાણીમાં જે વસ્તુ ઓગળે છે, ધારો કે એક પશુ છે દિવસની દરમિયાન 50 લીટર પાણી પીતું હોય, બરાબર. તો પાણીમાં જે વસ્તુ ઓગળતી હોય તો એ શરીરમાં જલ્દી શોષાય. આપણે બી સાહેબ કોઈ ધારો કે લીંબુ શરબત પીએ છીએ અથવા તો તમે NSDN ચડાવો શેમાં હોય? પાણીમાં જ હોય. તો પાણીવાળી વસ્તુ જલ્દી શોષાય છે એટલે તમે પાણી બનાવો છો. તો આની સાહેબ જે ગ્લાયસિન ચિલેટેડ છે એની પાણીમાં સોલ્યુબિલિટી છે 24.99 એટલે 25% છે. અને જ્યારે મિથિયોનિનની છે 3.381. તો સાહેબ એક 25% વાળું વધારે ઓગળે કે 3% વાળું વધારે ઓગળે? 25% વાળું વધારે ઓગળે. 100 ગ્રામ ખવડાવો એમાંથી 25 ગ્રામ ઓગળે અને 100 ગ્રામમાં 3 ગ્રામ ઓગળે. તો કયું વધારે કામ કરે? 25 વાળું વધારે કામ કરે. તો સાહેબ એ અમારી અંદર નાખેલું છે. બીજું સાહેબ જ્યાં નીચેના ભાગમાં અમારા બતાવે છે એમાં પહેલો ફોટો એવું બતાવે છે કે શરીરની જે કોષોની દિવાલ હોય છે જ્યાં મિનરલ તમે ખવડાવો છો તો એ કોષોની દિવાલ કઈ રીતે હોય છે. એમાં મિનરલ બહારના ભાગમાંથી અંદરના ભાગમાં, બીજામાં આ બહારના ભાગમાં છે અને ત્રીજા ફોટોની અંદર અંદરના ભાગમાં ગયા પછી એની અસર કેવી કરે છે. હોય સાહેબ જો તમને દેખાતું હશે તો નાની નાની દિવાલો જેવું હોય. હવે આ નાની વસ્તુમાંથી શું એ કોઈ બી નાનો માણસ હોય તો જ જઈ શકે, મોટો માણસ હોય તો જઈ શકે નહીં. આપણે ધારો કે સાહેબ ઉદાહરણ તરીકે કેવું હોય તો આ ના કેવું હોય તમારી ઈચ્છા. સાહેબ આપણે ઘણા મંદિરોમાં પેલી પાપની બારી હોય તેમાંથી પતળો માણસ હોય તેમાંથી ઘૂસી જાય, જાડો હોય તો નીકળી શકે નહીં. તો સાહેબ આ નાની વસ્તુ જેટલું નાનો કણ હશે તો એટલો શરીરમાં જલ્દી શોષાશે, જ્યારે મોટો શોષાશે નહીં. તો સાહેબ આ રીતે અમારી કંપનીએ અર્કામિન બોલસ બનાવી છે. જે બીજી કંપનીઓ કરતાં આમાં ફાયદો એ છે કે ગ્લાયસિન ચિલેટેડ મિનરલ આવે છે, બીજી કંપનીઓમાં મિથિયોનિન આવે છે, બરાબર. ને આના કારણે સાહેબ તમને પહેલાં કરતાં રિઝલ્ટ સારું મળશે. ડોઝની વાત કરું તો સાહેબ આની એક ગોળી તમે વધારે જરૂરિયાત હોય તો એક સવાર સાંજ 2 ટાઈમ આપી શકો છો. ઓછી જરૂરિયાત હોય તો રોજની એક ગોળી તમે આપી શકો છો. વધારે જરૂરિયાત હોય તો સાહેબ તમારે રોજની એક ગોળી આપો છો તો 20 દિવસ આપવાની. અને વધારે મિનરલની જરૂર હોય તો તમારે 40 ગોળી બી તમે સાહેબ લખી શકો છો. સાહેબ આની કિંમતની વાત કરું તો સાહેબ આની એક બોક્સની કિંમત 480 રૂપિયા છે. ધારો કે તમે 40 ગોળી 2 બોક્સ લખી આપો છો તો એની કિંમત થાય 960 રૂપિયા. જે સાહેબ તમે કોઈ બી બીજી કંપનીનો પાવડર 5 કિલો લખી આલો એના કરતાં ઓછી છે. ધારો કે CRS સાહેબ તમે 2.5 કિલો લખી આલો તો 2.5 કિલોની કિંમત આજે 1000 રૂપિયા ઉપર છે. તો એના કરતાં સસ્તામાં સાહેબ અમારા 2 બોક્સ આવી જાય. અને CRS કરતાં સાહેબ અમારું સારું રિઝલ્ટ તમને આલશે, અથવા તો રક્ષામીન કરતાં તમને સાહેબ સારું રિઝલ્ટ અમારી આલશે એની ગેરંટી. બીજું સાહેબ ફાયદાની વાત કરું તો આમાં ફાયદા સાહેબ ઘણા બધા અમારી કંપનીએ લખ્યા છે. પહેલો ફાયદો તો સાહેબ તમારો ઓવરીનો વિકાસ થઈ જશે, બરાબર. જે પશુની વિકાસ નહીં થયો હોય તો ઓવરી રેડી થઈ જશે. બીજા નંબરની અંદર મિનરલ ખૂટતા કરતા હશે તો મિનરલ અને વિટામિન પૂરા મળી જશે. ત્રીજા નંબરની અંદર સાહેબ હીટમાં નહીં આવતું હોય તો અમારી કંપનીએ આમાં સાહેબ આયુર્વેદિક તત્વો બી નાખ્યા છે જે હીટમાં લાવે છે, એવા હર્બલ એક્સટ્રેક્ટ નાખ્યા છે. તો હીટમાં આવી જશે. કોઈ પશુ ધારો કે ગાભણ થઈ ગયું છે, મતલબ ધારો કે વિયાઈ ગયું છે પણ વિયાયા પછી રિપીટ થાય છે તો એમાં બી વિયાણું હોય એટલે સાહેબ શું થયું હોય કે અંદર મિનરલ ખૂટ્યા હોય તો એ મિનરલની પૂર્તિ થઈ જાય તો ફરી પાછું એ ગાભણ થઈ જાય. તો તમારે સાહેબ વિકાસ કરવા માટે, રિપીટ બ્રીડિંગ માટે અને ત્રીજા નંબરમાં હીટમાં લાવવા માટે, આ ત્રણેય વસ્તુ માટે સાહેબ તમે આ મારી અર્કામિન બોલસ લખી આપો, બરાબર. તો સાહેબ આ બધા ફાયદાના કારણે મારી તમને રિક્વેસ્ટ છે કે સાહેબ તમે અર્કામિન બોલસને ચાલુ કરો, બરાબર છે.